માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ। કેમ છો બધા? મજામાં? તો જો ફરી પાછા આજે નવો એક વ્લોગ લઈને આવી ગયા છીએ અને આપણે વ્લોગ ચાલુ કર્યો છે ઠેઠ ધંધુકાથી, કારણ કે સવારમાં વહેલા નીકળી ગયા હતા એટલે સુરત દાદા નીકળ્યા નહોતા। અને આજે જો બતાવો ભાઈ, ભોલુભાઈ, લીમડી 32 કિલોમીટર છે, જોઈ લો। ધંધુકા ચા પાણીનો હોલ્ડ કર્યો છે અને અહીંયા ગાડી ઊભી રાખી છે ને હવે અહીંથી આપણે જવાનું છે મૂળીની બાજુમાં હેમત પર જવાનું છે। અને હેમત પર અમારે એક મહારાજના લગ્ન છે, મહારાજ છે એમના બેનના, અમારા મિત્ર છે, તો લગ્નમાં જવાનું છે ને જોવો તૈયાર થઈ ગયા છીએ અમે, જોવો ગાડી ભાઈ। અને બાપુની અંદર બેઠા છે, મહારાજ છે આરે, રુદ્રને લીધો છે અને આપણો કેમેરામેન આજ આવ્યો છે આરે, જોઈ લ્યો, કેમેરામેનને લઈ લીધો છે આરે। તો હવે ચાલો, જો ચા પાણી પી લીધા મસ્ત મજાના અને વાતાવરણ છે એક નંબર, થોડી ઠંડી જેવું થોડું થોડું છે, બહુ કાંઈ નથી એટલું બધું। તો હવે ચા પાણી પી લીધા, હાલો તો હવે મેરેજમાં જઈ, તો બિના રહેજો વ્લોગમાં કન્ટિન્યુ। મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ સાંઈલા વટીન અને મૂળી હવે થોડુંક રહ્યું છે। મૂળીની બાજુમાં હેમત પર ગામ છે, ત્યાં જવાનું છે એટલે ઘડીક અહીં ઊભા રહી ગયા છીએ અમે બધા। ગાડીમાંથી જો બધા વાહેથી આગળ આવે છે અને ગાડી આજ બહુ ધૂળ ધૂળ થઈ ગઈ, પણ સર્વિસ સ્ટેશન મળ્યું નહીં ક્યાંય, જોવાના બધું ડાઘા પડી ગયા ગાડીઓમાં। તો મસ્ત મજાના જો ઊભા રહી ગયા છીએ, હવે 5 મિનિટ અહીં ઊભા રહીને પછી નીકળીએ આપણે આગળ। કેમ હું છું, થાકી ગયા? હા હા સારો વાંધો નહીં મિત્રો, બિના રહેજો વ્લોગમાં કન્ટિન્યુ। એમ છે, ઘરે છે, મને કે અહીં આવો ભાઈ, હમણાં જઈએ આપણે, તો ફાઇનલી મિત્રો જો હવે પરબતસિંહના ઘરે બેઠા હતા, હવે હરિહરનો હાથ પીડ્યો છે, તો હરિહર કરતા કેમ બાપુ લાગી શકે? હાલો તો જો મહારાજની તો પૂજામાં બેઠા છે, બતાવો તો ભોલુભાઈ જરાક। હાલો તો આપણે હરિહર કરી લઈએ।
વાયલો સામે દિવાલ લાગી ને મકાન ઓલો પાણા સારું પણ બરોબર મજામાં સારું મજાના લગ્ન આપણે અને મહારાજ અમારા ખાસ મિત્ર હતા. આ બાજુ નીકળીએ એટલે અમારે પરબતસિંહ છે અને રોહિત મહારાજ છે અને હરિહર પ્રસાદ પાણી ચા પાણીથી લઈને બધી વ્યવસ્થા આપણને કરી આવે. આપણા ખાસ મિત્ર છે અને મહારાજના બેનના લગ્ન હતા એટલે ખાસ હાજરી આપવા આવવું પડ્યું. તો જો મસ્ત મજાના આપણે હરિહર કર્યા, જમી કરવીને ઘડીક બેઠા, મહારાજને મળ્યા અને હવે પાછા આપણે નીકળીએ ઘર બાજુ. પકડી રાખતો ઉદા. રેડી? અરે રેડી. અરે એ બધું કાંઈ ન કરવાનું. ના ના ના. જો મિત્રો, અમારા ખાસ પરમ મિત્ર છે એવા મેહુલભાઈ, અને જો કે અમારા અવારનવાર વિડીયો જોતા હોય, અમારા લાઈવ પ્રોગ્રામ જોતા હોય, અહીં છલાળા છે, પીપળી ધામ છે, ત્યાં જતા હોય અમે, તો ઠેઠ બહુ દૂર દૂર સુધી અમારા ભજન સાંભળવા આવે છે. ને આ એમનો ભાવ ઘણા સમયથી હતો, પણ આજે અમે લગ્નમાં ગયા ને એટલે થોડોક ગાળો હતો. મેં ફોન કર્યો, મેં કીધું હાલો તો ઘડીક ચા પાણી પીતા જાય. પણ એનો ભાવ જો નાસ્તો કરાવ્યો, હજી જમીન આવ્યા છીએ અમે, ત્યાં નાસ્તો કરાવ્યો, ચા પાણી પીધા અને જો આનંદ કરાવ્યો છે. એટલે મેહુલભાઈ નો ખૂબ ખૂબ આભાર. અને આ સન્માન ને એવું કર્યું છે એમને. ના 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 આવશે. ભગવાન ના ભગવાન કે છે અમારા કે અરે બાબા આનંદ મોજ મોજ હે ના ના કરી આનંદ થયો તમને મળે. ખૂબ ખૂબ આભાર તમારો. અમારું વાંગણું પવિત્ર કર્યું તમે. હા હા ના 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 ચોક્કસ આ બાજુ નીકળો એટલે આવી જો. તો મિત્રો, ધંધુકા અમે પહોંચ્યા અને અમારા ભગત આવી ગયા છે અમને લેવા, સાગર ભગત. ગાળો નથી, સાંજે હજી જવું છે બહાર, પ્રોગ્રામ છે, એક જગ્યાએ નાની બેઠક છે તો બહાર જવું. પણ ભગતનો ભાવ એવો હતો કે ભાઈ 5 મિનિટ તો 5 મિનિટ ખાલી ચા પાણી પીતા જાઓ. તો એનો ભાવ છે એટલે ભાઈ ભાવ હોય ત્યાં જવું પડે આપણે. ભાવ છે માણાનો એટલે અમારે સાગર ભગત જો
વખત આગળ હાલ્યા જાય છે, એના ઘરે જઈએ છીએ ચા પાણી પીવા. બતાવો કેમેરામેન, હાલો. આ બધું કેમેરામેન ને કેવું પડે મારે, બતાવતા નહીં. પૈસા ઓછા પડતા લાગે મને, એવું લાગે. સમજી જવું જોઈએ, પછી સમજી જવું પડે તમારે. હા ભાઈ, હા 2 રૂપિયા વધારે દેવું ભાઈ, એમાં ક્યાં ન્યા આવે તમને ભાઈ. પેમેન્ટ ઓછું પડતું એમ કહો ને, એટલે 2 રૂપિયા વધારી દઈ. કા બાપુ? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. આમથી વસ્તુ બધી આજ લઈ જ ગયો છે. પાછો કલર કરેલો કોથળો પ્યોર ઊન લઈ ગયો. આનું શું છે રાહુલભાઈ? આનું શું છે? આજો ભાઈ, આ ઘડિયાળ નહીં ને આ ગાંડામાંથી નીકળશે નહીં. હવે તમારે કોની જે છે? કરવું હોય. કોની છે? એ મારી જ છે. હે? હા યાર, હા ભાઈ. બાપુ કઈ 2 શબ્દ? 2 શબ્દ નહીં, મારી વ્હાઈટ ગોલ્ડ આપી દો. એ નહીં મળે બાપુ યાર, ઈ રહેવા દો ને. હા એમ નહીં. શું છે ભગત? પણ તમે આવી ગયા છો. આ ઘડીમાંથી અવરમાં ખાધી દીધા. બાપુ કેમ એમ થઈ ગયા? એટલે મહારાજ કેમ એમ આંખો કાઢી? હું છે પાઈ જાત. આવી ગયા છે? હેરાન કર્યા આરામ નથી. સવારે નો લગાડે પણ સાંજે લગાડ્યા ખરા. અમે હજી આવ્યા પણ બેઠા હતા અહીંયા. કાર્યક્રમ થઈ